સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ અંતર્ગત માસિકોત્સવની ઉજવણી કરાઈ। સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા 28 મે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસને કેન્દ્રમાં રાખીને સમગ્ર મે માસ દરમિયાન જિલ્લામાં માસિકોત્સવ તરીકે વ્યાપક ઉજવણી કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્યમાન આરોગ્ય મંદિરો તથા સબ સેન્ટરો ખાતે કિશોરીઓ અને યુવતીઓ માટે આરોગ્ય જાગૃતિની વિવિધ કાર્યક્રમો યોજાયા। આ માસિકોત્સવને વધુ અસરકારક અને સર્વસમાવેશક બનાવવા માટે આયોજનબદ્ધ રીતે પ્રત્યેક સપ્તાહના દિવસો મુજબ કાર્યક્રમો યોજાયા। પ્રત્યેક સોમવારે આયુષ્યમાન આરોગ્ય મંદિરો ખાતે, મંગળવારે સબ સેન્ટર ગામોમાં, બુધવારે નિર્ધારિત ગૌરી દિવસ પર તથા શુક્રવારે હાર્ડ ટુ રીચ વિસ્તારો જેમ કે અંતરિયાળ અને ડુંગરાળ ગામો, શહેરી સ્લમ વિસ્તાર, જીઆઈડીસી વિસ્તાર, દૂરના ખેતરો, ઈંટોના ભઠ્ઠા અને મજૂરોના વસાહતોમાં આરોગ્ય ટીમોએ પહોંચી સેવા આપી હતી। સમગ્ર માસ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સહિતના જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ શ્રીઓ અને ગ્રામ્ય કક્ષાના આરોગ્ય કર્મચારીઓ અને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમના કાઉન્સલરોએ કિશોરીઓ તથા યુવતીઓ સાથે સીધી વાતચીત કરી હતી। માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતા, યોગ્ય પોષણ, નિયમિત તબીબી તપાસ અને માનસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું। સાથે સાથે વિવિધ રમતો, પ્રશ્નોત્તરી અને ગમ્મતભર્યા પ્રવૃત્તિઓ દ્વારા સંવેદનશીલ વિષયને સરળ અને રસપ્રદ બનાવવામાં આવ્યો, જેથી યુવતીઓ મોકળા મને નિખાલસતાથી ચર્ચા કરી શકે। આ કાર્યક્રમો દરમિયાન માસિક ચક્ર દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા અને સેનિટરી પેડનો ઉપયોગ, આયર્ન તથા પોષક તત્વોથી ભરપૂર આહારનું મહત્ત્વ, એનિમિયા જેવી સમસ્યાઓથી બચવા માટે સમયસર તપાસ અને સારવાર, માસિક સંબંધિત ગેરમાન્યતાને અને અંધશ્રદ્ધાઓને નિવારણ તેમજ માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ અભિયાન માત્ર આરોગ્ય જાગૃતિ પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ કિશોરીઓમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને પોતાના શરીર પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું। આબિદ અલી ભૂરા, સાબરકાંઠા।